નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર NN બઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજમાં આપનું સ્વાગત છે. હવે આજે હું એક એવો કે લગભગ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે આવા કેસો, અને એક સુંદર ખેડૂતો માટે અને જે પ્રેક્ટિસ કરતા હોય એના માટે બી એક માહિતીપૂર્વક આર્યો કેસ અમારી જોડે છે. હા, મારી પાછળ જે એક HF ગાય ઊભેલી છે એને એક એવો પ્રોબ્લેમ થયેલો છે કે હું તમને એના વિશે માહિતી આપીશ તો તમે આશ્ચર્યચકિત થઈ જશો. હવે આ ગાય આપ જોઈ શકો છો, અહીંયા જરા તમે દેખો કે આ પૂરેપૂરો આખો પાર્ટ નીચે લબડે છે. આ શું હોઈ શકે? હવે હું આપની માહિતી માટે પશુપાલક મિત્રો, પ્રેક્ટિશનર મિત્રો, હું આપને જણાવી દઉં કે આ જે પ્રોબ્લેમ થયો છે એ એક એબ્ડોમાઇનલ હર્નિયા કહેવાય. એબ્ડોમાઇનલ એટલે પેટ, અને હર્નિયા એટલે પેટ ફૂટીને જે વસ્તુ બહાર આવે ને હર્નિયા કહેવાય. તો આ કેસ એબ્ડોમાઇનલ હર્નિયાનો છે. હવે આ કેવી રીતે બનતો હોય છે, આના બનવાના કારણ શું? જો એબ્ડોમાઇનલ હર્નિયા થાય તો પછી એની ટ્રીટમેન્ટ અથવા એની કોઈ સર્જરી ખરી? જો એબ્ડોમાઇનલ હર્નિયા થાય તો પછી પશુની જાનને જોખમ ખરું કે નહીં, એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. હવે મારી જોડે દેવજીભાઈ ઊભા છે, જે ગાયના માલિક છે. એમના પાસે થોડી આપણે માહિતી લઈએ કે આ પ્રોબ્લેમ તમારી ગાયની અંદર કેવી રીતે થયો અને ક્યારે થયો. દેવજીભાઈ, આ પ્રોબ્લેમ તમને ક્યારે દેખાયો અને કેવી રીતે થયો? જરા. પ્રોબ્લેમ છે, રાતે ગાય પડી ગઈ હતી. સવારમાં કમ્પ્લીટ રાતે પછી બેઠી થઈ ગઈ કમ્પ્લીટ. ત્યાર તો કોઈ હોજો બીજો કશું હતો જ નહીં. બરાબર. સવારમાં સેજ નોર્મલ હોદા એવું લાગ્યું એટલે ડૉક્ટરને લાયા. બરાબર. ડૉક્ટર દવા કરી, હોજ સુધી હોદો હા ઉતરી ગયો હતો. બરાબર. બિલકુલ નતો. સેજ ફેર પાછો હોદો સવારથી ફેર બીજ દાડે ત્રીજ દાડે ત્યાં મળ્યો. બરાબર. ફેર મેં વિઝિટ કરી. બરાબર. ફેર કોઈ એને ફરક પડ્યો નહીં. બરાબર. પાછે આવ્યા એટલે ફેર રૂડા ભાઈ કીધું કે એને ભટિયાર સાહેબની એક વિઝિટ કરાવો. બરાબર. પછી તમને ફોન કર્યો. બરાબર. હવે આ ગાય જે જગ્યાએ પડી એ જગ્યાએ કોઈ અણીવાળો ખૂંટો કે એવું કંઈ? ખૂંટા માથે પડી હતી. ખૂંટા ઉપર જ પડી હતી. અને ખૂંટા ઉપર પડવાથી આ ગાય ખૂંટા ઉપર પડવાથી એને વાગેલાનું ખૂંટાનું નિશાન બી આ બાજુ હું તમને બતાવું કે એક્ઝેક્ટ આ જગ્યાએ દેખો, આ એક ઉપર સ્કાર જેવું બનેલું છે. અહીંયા એક ખૂંટો અને આખી ખૂંટા ઉપર, અને ખૂંટો બી પોઇન્ટેડ હતો. હવે કેવી રીતે આ પ્રોબ્લેમ કેવી રીતે થયો હું તમને આખો સમજાવું કે આ જે આખું પશુનું પેટ છે, આ પેટ છે આખી પશુની આ દિવાલ છે. અને દિવાલ પશુની એટલી મજબૂત આવે કે જે એની બોડીનું 300-400 કિલા જે અંદર એના ખોરાકનું, એના જે ઇન્ટરનલ ઓર્ગનનું વજન ઉચકતો પડદો કેટલો મજબૂત હશે તમે વિચાર કરો. એમ છતાં જે ખૂંટો હતો એ સીધો જે એનો જે એક્ઝેક્ટ એનું અડર અને એનો જે અમ્બિલિકલ કોડ છે એની સાઈડની અંદર એ સીધો સ્કિનની અંદર પેનેટ્રેટ થયો. પેનેટ્રેટ મતલબ સ્કિન ટીયર નથી, પણ સ્કિન એટલી મજબૂત હોય તો જલ્દી ટીયર થતી નથી, પણ જે અંદરનો જે મસલ્સને, જે પેરિટોનિયમને જે બધું હતું એ ત્યાં આખું ટીયર કરી નાખ્યું. હવે ટીયર થયા પછી શું થયું? ટીયર થયા પછી જે આખી એની હોજરી હતી, આખે એનું જે રૂમેન હતું, એ રૂમેનનું પ્રેશર તો ઉપર બહુ વધારે હોય, ખાધેલું પીધેલું હોય, અંદર પાણી હોય, ખોરાક હોય, એટલે એનું અંદરનું ઇન્ટરનલ પ્રેશર જબરજસ્ત હોય. જો આ પ્રોબ્લેમ સાઈડમાં થયો હોત તો આટલો જલ્દી પાર્ટ આટલો બહાર નીકળોત નહીં. પણ આ જે એનો નીચેની એક્ઝેક્ટ જે અડર અને અમ્બિલિકલ કોડની વચ્ચે થયો છે, એટલે સીધું બોડીનું જે ઇન્ટરનલ ઓર્ગનનું ટોટલ પ્રેશર નીચે આવે છે. સાઈડમાં થયો હોય તો બહુ ઓછો બહાર નીકળે. હવે જ્યાં હોલ પડ્યો, જ્યાં એબ્ડોમાઇનલ વોલ ફાટી, અહીંયાથી જે એનું રૂમેન છે આ રૂમેન એન્ટર થયું. પ્રેશર વધતું ગયું, મસલ ટીયર થતી ગઈ, પ્રેશર વધતું ગયું, મસલ ટીયર થતી ગઈ. એમ ધીરે જે એબ્ડોમાઇનલ વોલનો જે હોલ હતો એ પ્રેશરના કારણે ટીયર થતો ગયો અને અત્યારે એ કન્ડિશનમાં આવી ગયું છે કે આખી જે એની જે રૂમેન છે એ આખું રૂમેન અત્યારે એની સાઈડ, અડરની સાઈડમાં આખું રૂમેન બહાર નીકળી ગયું છે અને જે સ્કિનની અંદર એ લબડે છે. હવે જે એનું અડર હતું, રૂમેન આટલું બધું પ્રેશર આવ્યું તો અડર
ને પેલી બાજુ ધકેલી દીધું અને જે એનો અડર હતું એને ચારે ચાર ઓચોડ પેલી બાજુ આમ કરી દીધા. એટલે આ બાજુથી તમે અડરને અને એના એક પણ ટીટને ગોતી બી ન શકો. આ પ્રોબ્લેમ છે. એટલે આ પ્રોબ્લેમ થવાના કારણ કોઈ શિંગડાવાળું પશુ હોય બીજા પશુને ભેટું મારે તો બી પડદા ફાટતા હોય છે. ઘણી વખત જે દેશી ગાયોના ટોળા ઘેરા ફરતા હોય એની અંદર તમે જોતા હશો કે અગલ બગલમાં આવડા બે મોટા નીકળેલા તમે ક્યારેક ક્યારેક ભાળશો. તો એ શું, શિંગડું આવ્યું પણ સાઈડમાં, તો સાઈડની અંદર પ્રેશર ના આવે એટલે એ નોર્મલ નીકળે. પણ આ જે નીચે એક્ઝેક્ટ વેન્ટ્રલ લાઇનની અંદર જે હોલ પડ્યો છે એના કારણે ટોટલ પ્રેશર ગ્રેવિટીના કારણે આખી અત્યારે એનું રૂમેન બહાર છે. હવે આવા કેસની અંદર તમે એને ગમે એટલા ઇન્જેક્શન આપો, ગમે એટલી મેડિસિન ખવડાવો તો પણ આ સોજો ઉતારી શકો નહીં, કારણ કે એ સોજો નથી, એ આખી ઓજરી સ્કિનની અંદર લબડેલી છે. હવે સોજો નથી તો દવાથી ઉતરે નહીં. હવે આનો ઉપાય શું? આનો એક જ ઉપાય છે કે સર્જરી, ઓપરેશન કરી અને જે એની રૂમેન આખું સ્કિનની અંદર જે હોજરી લબડેલી છે એને આખી અંદર પાછી એબ્ડોમાઇનલમાં એન્ટર કરી અને પડદાના ટોકા લઈ અને પાછા એના સ્કિનના ટોકા લઈ અને એ રીતે આને આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. અને એના પછી વ્યવસ્થિત એન્ટીબાયોટિકને એ બધું ચાલુ રાખી અને આપણે આ સર્જરીનો કેસ છે. આ કોઈ મેડિસિનથી મટવાવાળો કેસ નથી. આને સર્જરી સિવાય આ કેસની અંદર બીજો કોઈ રસ્તો નથી. હવે આવો કોઈ પશુપાલક મિત્રો કે ખેડૂતોને એક મારી સોનેરી સલાહ છે કે તમે જે પણ પશુનું રહેઠાણ છે કે જે પશુનો ખૂંટો છે એ ખૂંટો અણીવાળો ના હોવો જોઈએ. પછી જે તમે નજીક પશુ બાંધતા હો તો એની થોડી બે પશુ વચ્ચે જગ્યા થોડી વધારે હોવી જોઈએ. કોઈ શિંગડાવાળું પશુ હોય તો એને સેપરેટ રાખો. શિંગડા આપણે જે ડોમીએ છીએ એનું એક કારણ આ બી છે કે બીજા પશુને હાનિ ના પહોંચાડે, બરાબર. નહીંતર શું હોય કે ખુલ્લા વાડામાં પશુ બધા ફરતા હોય અને શિંગડા હોય, HF ગાયોનો ખુલ્લો વાડો હોય તો મસ્તી, જ્યારે એમને હીટમાં આવે તો મસ્તી ને એવું બધું સૂજે. પણ વાડામાં ખુલ્લા તમે રાખેલા હોય અને બધી ગાયોના તમે શિંગડાનું ડીહોર્નિંગ ના કરાયેલું હોય અને બધી ગાયોને શિંગડા હોય તો આ પરિણામ તમારા વાડામાં જોવા મળે. એટલે મારો કહેવાનો મતલબ કે તમારે તબેલાની અંદર અણીવાળા ખૂંટા, તમારા પશુનું ડીહોર્નિંગ પ્રોપર કરાવવું. નાના બચ્ચા હોય તો એને શિંગડા ડોંભાવી દેવા જોઈએ. પછી તમારા તબેલાની અંદર કોઈ શિંગડાવાળું અને કોઈ અણીવાળા શિંગડાવાળું પશુ હોય તો એને થોડું સેપરેટ રાખવું અને બે પશુ વચ્ચે થોડું ડિસ્ટન્સ રાખવું, તો આપણે આવા કેસોથી બચી શકતા હોય છે. થેન્ક યુ પશુપાલક.